પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે ગુજરાત પહોંચવાના છે। 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાત લેશે। વડાપ્રધાન ગુજરાત મેરીટાઈમ બોર્ડને હજારો કરોડની ભેટ આપવાના છે। એરપોર્ટથી સુભાષનગર સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાવાનો છે, જેમાં 30,000થી વધુ ભાવનગરવાસીઓ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે। જવાહર મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે। આ સાથે વિવિધ વિકાસ કાર્યોનું વડાપ્રધાન ભાવનગરથી એમઓયુ પણ કરશે। ખૂબ ઉત્સાહથી સામાન્ય જનતા પણ નરેન્દ્રભાઈને જોવા માટે, રોડ શોમાં આવવા માટે, સાંભળવા માટે થનગી રહી છે। એ પ્રકારનું તમામ આખરી ઓપ એ ભાવનગરમાં અપાઈ ચૂક્યો છે। આપણે પણ જોયું છે સમગ્ર ભાવેણાને નવવધાની જેમ શણગાર્યું છે। તમામ આપણા સર્કલો હોય, અલગ અલગ જગ્યાઓ હોય, ક્યારે એને જોયું હોય એ પ્રકારના ઉત્સાહ સાથે એમને આવકારવા માટેની વ્યવસ્થાઓ એ આપણા ભાવનગરમાં બની છે। ત્યારે નરેન્દ્રભાઈને ભાવનગરમાં આવે છે ત્યારે ખાસ કરીને આ વખતનો જે વિષય છે એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સાથેના ખાતમુહૂર્ત, લોકાર્પણ તો છે જ, પણ સમુદ્ર છે સમૃદ્ધિ। ભાવેણું ખાસ કરીને ભાવેણું એ દરિયાકાંઠામાં છે। જ્યાં સુધી દરિયાકાંઠાનો વિકાસ ન થાય ત્યાં સુધી ભાવેણું કેન્દ્ર સ્થાને ન આવે। પણ મને એવું લાગે છે કે સમગ્ર ભારત વર્ષના જે દરિયાઈ પટ્ટી છે એમના વિકાસના એમઓયુ, ભાવનગરના વિકાસના એમઓયુ, એમની નવી નવી પોલિસીઝ એ ભાવનગરથી થવાની છે। આગામી 20 તારીખના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદી જે છે તે ભાવનગરની મુલાકાતે છે। અનેક વિકાસના જે કામો છે તેની ભેટ આપનાર છે। તેને જ લઈને આપણી સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન છે, એમની સાથે સીધો સંવાદ કરશું। બેન, મોદી સાહેબ આવી રહ્યા છે, કે પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે, શું કહેશો? યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી ઉપર પધારી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, અનેક એનજીઓ સંસ્થા, ઉદ્યોગપતિઓ અને સમગ્ર ભાવેણવાસીઓ ખૂબ ઉત્સાહથી મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે। સૌપ્રથમ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી મોદી સાહેબનો રોડ શો થવાનો છે। આ રોડ શોની અંદર અનેક વિવિધતાઓ પણ અંદર આવે છે। ખાસ કરીને ટેબલો, જીએસટી, જે હમણાં જ તે જીએસટીની અંદર સુધારો થયો, જે સામાન્ય જીવનના માટે રોજબરોજ ઉપયોગ કરતી ચીજવસ્તુઓ એ ખૂબ સસ્તી થવાની છે। અને ખાસ કરીને આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, આમ અનેક થીમ સાથે રોડ શો થવાનો છે, ટેબલો થવાના છે। ટ્રેડિશનલ કૃતિઓ દ્વારા જુદા જુદા સ્ટેજોમાં એ કૃતિઓ થવાની છે। ભાવનગરના લોકો મોદી સાહેબને આ રોડ શોમાં આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે। મેડમ, કેટલા લોકો આ સભા છે તેમાં જોડાવનાર છે? સાથે રોડ શોની વાત કરીએ તો ભવ્યથી ભવ્ય રોડ શો થવા જઈ રહ્યો છે। કે પ્રકારની જે લોકોમાં લાગણી છે તે અત્યારથી જોવા મળી રહી છે ભાવનગર માટે? વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરથી જે વિશ્વને ઓળખ કરાવી છે અને બહેનોને જે સન્માન મળ્યું છે, ત્યારે મોદી સાહેબ જ્યારે આવતા હોય ત્યારે અનેક લોકો મોદી સાહેબને જોવા, મોદી સાહેબને ભાષણ સાંભળવા ખૂબ ઉત્સાહિત હોય છે। અને એને લઈને હજારો મેદનીઓ એ આ રોડ શોમાં એકત્રિત થવાની છે। મોદી સાહેબને જોવા માટે એ ઉત્સાહિત છે। મંડપની અંદર પણ ખૂબ બધી મેદનીઓ, આશરે લગભગ 60,000 કરતાં પણ વધારે મેદનીઓ મોદી સાહેબના સાંભળવા આવવાની છે। આમ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ ખૂબ મહેનત કરી અને લોકોને મોદી સાહેબના આમંત્રણ દેવા માટે દરેક બૂથેથી લઈને વેપારી, ચેમ્બર, અગ્રણી ઉદ્યોગપતિઓ, જુદી જુદી સમાજના પ્રમુખો, આમ અનેક લોકોને આમંત્રણ પણ અમે સૌ આપવા ગયા છીએ।
ચોક્કસથી આ હતા કેન્દ્રીય મંત્રી નીમુબેન કે જે જણાવી રહ્યા છે કે આગામી તારીખ 20ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે 20 તારીખના રોજ પહોંચવાના છે અને સાથે રોડ શોની સાથે જાહેર જગ્યા જે સભા છે તે સભાને પણ સંબોધશે. સાથે સાથે ભાવનગર સહિત સમગ્ર દેશને દિવાળીની એક નવી ભેટ છે તે પણ આપનાર છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.